विद्यार्थी मित्रों तथा शिक्षक मित्रों, गुजरात माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड तथा गुजरात सरकार तरफथी आप सौનું वंदे गुजरात कार्यक्रम में स्वागत करूँ छूँ। हाइड्रोकार्बन प्रकरण 13 एपिसोड 4 में આપણે અગાઉ જે આપણે વાત કરી આલ્કિન સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓ, એનાથી આપણે આગળ જઈએ। આલ્કિન સંયોજનોની અગત્યની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જાણીએ છીએ કે યોગશીલ પ્રક્રિયાઓ છે। ડાયહાઇડ્રોજન સાથે, ડાયહેલોજન સાથે, હાઇડ્રોજન હેલાઇડ સાથે, એમાં પણ અસમિત અને સંમિત આલ્કિનની માર્કોનિકોવ, પ્રતિમાર્કોનિકોવ પ્રક્રિયાઓ એ ઉપરાંત પરીક્ષાની દ્રષ્ટિએ નીટ માટે અગત્યની જે પ્રક્રિયાઓ જે છે એની આપણે વાત કરીએ। ડાયહાઇડ્રોજન સાથેની વાત આપણે પૂરી કરી। ડાયબ્રોમિન ડાયક્લોરિન સાથેની પ્રક્રિયા, HBr સાથેની પ્રક્રિયા સંમિત અને અસમિત, H2SO4 સાથેની પ્રક્રિયા એ પણ માર્કોનિકોવ નિયમ અનુસાર, દાખલા તરીકે આપણે H2SO4ની પ્રક્રિયા માટે ટેક્સ્ટબુકમાં તમે જોશો બહુ સરળ પ્રક્રિયા છે, સલ્ફ્યુરિક એસિડનું ઉમેરણ એવી રીતે લખ્યું છે પેજ નંબર 382 પર। અને એમાં વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે ઇથિનની H2SO4 સાથેની પ્રક્રિયા કરતાં એમાંથી ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ આપણને મળે છે। પ્રોપેન સાથેની પ્રક્રિયા પ્રોપિન સાથેની પ્રક્રિયાથી પ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ બને છે। આ પણ આપણે જાણીએ છીએ કે H2SO4માંથી HSO4 ઋણ, તો ઋણ ઘટક જે છે એ સમમિતમાં કોઈ પણ કાર્બન સાથે જોડાય, મીન્સ દ્વિબંધવાળા પાસેના, એ જ રીતે અસમમિત હોય તો પણ એ H+ અને HSO4- ક્યાં જોડાઈ શકે એ તમે જાણો છો। સૌથી અગત્યની પરિવર્તનની દ્રષ્ટિએ પ્રક્રિયા પાણી સાથેની છે। અહીંયા આગળ આપણી પાસે 2-મિથાઇલ પ્રોપિન H2O પાણી સાથે એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરતા 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ બને છે। જ્યાં 2-મિથાઇલ પ્રોપિન આપણે બનાવેલું છે વિદ્યાર્થી મિત્રો, એ તમામ પ્રક્રિયાઓ ધ્યાનમાં રાખવી પડશે કે ત્યાંથી અહીં સુધી આપણે આવી છે, અહીંયાથી પાણી સાથેની પ્રક્રિયાથી આ નિપજ આપણને બને છે। બનાવટની દ્રષ્ટિએ પ્રોપિનની જે આપણે બનાવટ કરી, સ્વાભાવિક છે કે બનાવટની પ્રક્રિયાઓમાં આપણી પાસે અગાઉ જે બનાવટ તરીકે આપણે જે લીધું હતું કે ડાયબ્રોમોવિસિનલ ડાયહેલાઇડ વગેરે, તો એ પ્રકારના જે સંયોજનોમાંથી આપણે બનાવટ કરી એમાંથી આપણે આ નિપજ મેળવી છે। એટલે એક્સ અહીંયા કોઈ પ્રક્રિયક છે, એની સાપેક્ષમાં વાય આપણી પાસે આ છે અને એની સાપેક્ષમાં ઝેડ, વચ્ચેના પ્રક્રિયા પરિબળો જે છે એ તમને પૂછી શકાય। XYZ કોણ છે એ પૂછી શકાય। એટલે આખી થીમ જે છે પૂછવાની એ એક્સ શરૂઆતના અહીંયા આગળ પ્રક્રિયકો હતા, દાખલા તરીકે વિસેનલ ડાયહેલાઇડ તરીકે, એમાંથી આપણને 2-મિથાઇલ પ્રોપિન મળે, એમાંથી આપણને 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ મળે। તો એક્સ, વાય અને ઝેડ સંપૂર્ણપણે આખી ચેઇન રીતે તમારે યાદ રાખવું પડશે। સેમ સૌથી અગત્યની જો કોઈ પ્રક્રિયા હોય તો તે ઓક્સિડેશનની છે અને ઓઝોનોલિસિસ, એ બે અગત્યની પ્રક્રિયાઓ છે। ઓક્સિડેશનની આપણે વાત કરીએ તો અહીંયા આગળ મંદ અને ઠંડા 273 કેલ્વિન એટલે 0 ડિગ્રી સેલ્સિયસ ઠંડુ મંદ દ્રાવણ બનાવેલું હોય એટલે H2O એમાં આવશે। ઇથિનમાંથી ઇથેન 1,2 ડાયોલ બને છે। એટલે જ્યાં જ્યાં આગળથી વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે ઇથિન જ્યાંથી આપણને બનતું હતું XYW કે XYZમાંથી, એમાંથી ઇથિન બને છે। ઇથિનની મંદ કેમેનોફોર સાથે ઠંડા અને મંદ કેમેનોફોરના દ્રાવણની હાજરીમાં પ્રક્રિયા કરતાં ઇથેન 1,2 ડાયોલ બને। જો એસિડિક માધ્યમ રાખીએ, પ્રબળ ઓક્સિડેશન પરિસ્થિતિ, તો અહીંયા આગળ 2-મિથાઇલ
2-મિથાઇલ પ્રોપીન એસિડિક કેમેનોફોર પ્રબળ ઓક્સિડેશન કરતા તેમાંથી એસિટોન બને, કીટોન સંયોજન બને છે. પ્રોપેનોન પ્રોપેન 2-ઓન તરીકે આપણે જાણીએ છીએ. તો જ્યાં જ્યાં આગળથી આપણી પાસે 2-મિથાઇલ પ્રોપીન બને છે એ આપણે ધ્યાનમાં રાખવું પડશે. એક્સ જેમાંથી આપણે આ બનાવી શકીએ 2-મિથાઇલ પ્રોપીન, એમાંથી આપણે પ્રોપેન 2-ઓન આપણે બનાવી શકીએ. તો આ પ્રક્રિયાઓ ધ્યાનમાં રાખવાની છે. એમાં અહીંયા આગળ પરિસ્થિતિ બદલાણી, મંદ અને ઠંડુ કેમેનોફોર, જ્યારે આગળ એસિડિક કેમેનોફોર, બંનેમાં નિપજો બદલાઈ જાય છે. એ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. સૌથી અગત્યનું એનાથી પણ આ વાત વધુ ને વધુ વખત જે પૂછાયેલો પ્રશ્ન જે છે ઓઝોનોલિસિસના સંદર્ભમાં છે. દાખલા તરીકે અહીંયા આગળ પ્રોપીન છે, ઓઝોન સાથેની પ્રક્રિયા ઓઝોનોલિસિસ તરીકે આપણે ઓળખીએ છીએ. એ પણ યુગશીલ પ્રક્રિયા છે. ઓઝોનના 3 પરમાણુ ઉમેરાય છે, પ્રોપીન ઓઝોનાઇડ બનાવે, ઝિંક અને પાણી સાથેની ફરી પ્રક્રિયાથી એમાંથી ઇથેનોલ મિથેનોલ બને છે. સેમ 2-મિથાઇલ પ્રોપીન, ફરી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જ્યાં જ્યાં આગળથી એક્સમાંથી આપણે આ બનાવ્યું છે એનું ઓઝોન સાથેની પ્રક્રિયા, ફરી બીજી પ્રક્રિયા, એક પ્રક્રિયા ઓઝોનોલિસિસ, બીજી ઝિંક અને H2O સાથેની પ્રક્રિયા. તો એ પ્રક્રિયા ઝિંક અને H2O દ્વારા નાના અણુમાં તૂટી જાય છે. અહીંયા આગળ આ ભાગ તૂટશે, પરિણામે CH3 C ડબલ બોન્ડ O Ca3 અને અહીંયા આગળ H2HOH બની જશે. પ્રક્રિયાને અંતે પ્રોપેનોન અને મિથેનોલ બને છે. જો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો વિચારજો ખાસ, CH3 CH ડબલ બોન્ડ CH2 હોય અને આ પ્રક્રિયા કરીએ તો શું થાય એ વિચારજો. જો એના બદલે આ પ્રક્રિયા હોય CH3 CH2 CCH3 ડબલ બોન્ડ CH2 1,2,3-મિથાઇલ બ્યુટ 1 2-મિથાઇલ બ્યુટ 1 વિચારી જોજો બંનેમાં કઈ નિપજો મળે છે. પ્રશ્ન છે તમારી સામે. તો આ આપણું નીટ છે. આવા પ્રશ્નો નીટના પેપરમાં પૂછાઈ ચૂક્યા છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો એ ધ્યાનમાં રાખજો કે કઈ કઈ નિપજો મળે છે. કાર્બનની સંખ્યા બદલાતી જાય. ટેક્સ્ટ બુકમાં માત્ર 2 કાર્બન કે 3 કાર્બનવાળા ઉદાહરણો આપણને આપેલા છે. વધુ લાંબુ ચેપ્ટર થાય એના કારણે 2-3 કાર્બનથી વધારે કાર્બનવાળા આલ્કિન સંયોજનો, તેની ઓઝોન પ્રક્રિયા કે તેની ઓક્સિડેશન પ્રક્રિયાઓ એ આપણે વિચારવાની રહી. તો એ રીતે પણ પેપરો જોશો તો તમને માહિતી મળશે કે ક્યાં સુધી આ લોકો પેપરમાં પ્રશ્નો લંબાવી શકે છે. આપણી પાસે માત્ર 2 કાર્બન ને 3 કાર્બન, ઇથિન અને પ્રોપીન, બહુ તો 2-મિથાઇલ પ્રોપીન સુધીના ઉદાહરણો છે. પણ એનાથી પણ આગળ વધી શકાય છે. એટલે એ પણ ધ્યાનમાં રાખજો. આ જ દ્વિબંધને અહીંયાથી આટલે સુધી લઈ ગયા હોય, દાખલા તરીકે અહીંયા સિંગલ બોન્ડ કરી નાખો, આ સ્થિતિમાં પ્રશ્ન બદલી જાય. તો એ રીતે વિચારી જો CA3 CH ડબલ બોન્ડ C CH3 CH3 આની ઓઝોનોલિસિસ પ્રક્રિયા, ઝિંક અને HCl સાથેની પ્રક્રિયા, પરિણામ આખું બદલાઈ જાય. એટલે વિદ્યાર્થી મિત્રો એ ખાસ ધ્યાનમાં રાખજો. એનાથી આગળ પોલિમરાઇઝેશન છે. કોઈ પણ આલ્કિન, ઊંચું તાપમાન, ઊંચું દબાણ, ખાસ કરીને ઇથિન, પ્રોપીન, બ્યુટીન, બ્યુટાડાઇન વગેરે આલ્કિન પ્રકારના સંયોજનોનું ઊંચા તાપમાને દબાણે ઉદ્દીપકની હાજરીમાં પોલિમરાઇઝેશન કરતાં પોલિથીન જેવી નિપજો આપણને મળે છે. પોલિપ્રોપીન પણ આપણને મળી શકે છે. અલગ અલગ પ્રકારની આ આલ્કિન પોલિમરાઇઝેશન કરતાં મળતી પોલિથીન અને પોલિપ્રોપીનનો વધુ પડતો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ. એના કારણે વધુ પ્રદૂષણ પણ ફેલાયેલું છે. ક્લીન ઇન્ડિયા એના માટેનું જે ઝુંબેશ ચાલી રહી છે એમાં પણ આ નિપજો જે પોલિમરાઇઝેશન નિપજો છે એ આપણા માટે એક ભય સ્થાન દર્શાવે છે.
એનાથી આગળ આપણે વાત કરીશું હવે આલ્કાઇન સંયોજનોની. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો આલ્કિન, આલ્કાઇન અને એરિન અસંતૃપ્ત હોવા છતાં પણ એની કંઈક વિશિષ્ટતા છે. એના સંદર્ભમાં જો આપણે વિચારીશું તો આલ્કાઇન સંયોજનો એ પણ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે. એની સાપેક્ષમાં આપણે જો વિચારીએ તો કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવેલા છે. કોઈ પણ સંયોજન હોય, 5 કાર્બનવાળું સંયોજન છે, 8 કાર્બનવાળું સંયોજન છે, પણ તેમાં કોઈ પણ 2 કાર્બન વચ્ચે 3 દ્વિબંધ આવેલા હોય તો તે આલ્કાઇન સંયોજન તરીકે આપણે દર્શાવીએ છીએ. સામાન્ય સૂત્ર CnH2n-2, CnH2n+2 આલ્કેનની વાત હતી, CnH2n આલ્કિનની વાત હતી, CnH2n-2 આલ્કાઇન છે. ક્રમશઃ આલ્કેન, આલ્કિન, આલ્કાઇનમાં બેની સંખ્યા હાઇડ્રોજનની ઘટે છે. ઓછામાં ઓછા 2 કાર્બનથી શરૂઆત થશે. આપણે જાણીએ છીએ સાદામાં સાદું ઘટક જે છે ઇથાઇન છે, તેને સામાન્ય આપણે એસેટિલિન તરીકે ઓળખીએ છીએ. નામકરણના સંદર્ભમાં લઈએ તો IUPAC નામકરણમાં આઇન પ્રત્યય આલ્કેનમાં N, આલ્કિનમાં ઇન, આલ્કાઇનમાં આઇન પ્રત્યય લાગે છે. સમઘટકતાની દ્રષ્ટિએ પણ આપણે વાત કરીએ તો સમઘટકોની દ્રષ્ટિએ ટેક્સ્ટબુકના પેજ નંબર 384 ઉપર, 385 ઉપર, 384, 385 પેજ તમે જોશો તો સમઘટકોના સંદર્ભમાં આપણી પાસે સ્થાન સમઘટકો અને શૃંખલા સમઘટકો આ આલ્કાઇન સંયોજનો આ પ્રકારની સમઘટકતા ધરાવે છે. એમાંનું સ્થાન સમઘટકમાં દાખલા તરીકે 5 કાર્બનવાળું પેન્ટેન 1 આયન, પેન્ટેન 2 આયન. સેમ એના જ શૃંખલા સમઘટકો લઈએ તો 3 મિથાઇલ બ્યુટ 1 આયન. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુકમાં આપ જોઈ શકો છો પેજ નંબર 384 પર પેન્ટ 1 આયન, પેન્ટ 2 આયન, 3 મિથાઇલ બ્યુટ 1 આયન, જેમાંનું પેન્ટ 1 આયન, પેન્ટ 2 આયન એ સ્થાન સમઘટકતા દર્શાવે છે, જ્યારે તેની સાપેક્ષમાં પેન્ટ 1 આયન કે 2 આયનની સાથે 3 મિથાઇલ બ્યુટ 1 આયન જે છે એ શૃંખલા સમઘટકતા ધરાવે છે. એક પ્રશ્ન પણ તમારી પાસે છે, ટેક્સ્ટબુકમાં પણ છે, 66H10 6 કાર્બન ધરાવતું આલ્કાઇન સંયોજન તમને આપેલું છે. એ આલ્કાઇન સંયોજનના કુલ સમઘટકોની સંખ્યા 7 છે. તેમાંના સ્થાન સમઘટકતા ધરાવતા 3 આપણને આપેલા છે. સ્થાન સમઘટકતામાં આપ જોશો તો Hex1 આયન, Hex2 આયન, Hex3 આયન એવા 3 ક્રમશઃ સ્થાન સમઘટકો છે. આ ત્રણેયની સાપેક્ષમાં આપેલા બાકીના એટલે કે 3માંનો 1 ઉપરાંત 4 એમ કુલ 5 શૃંખલા સમઘટકો થાય. જેમ કે કોઈ એક Hex1 આયન, Hex2 આયન કે Hex3 આયન એ ઉપરાંત આમાંના 3 કોઈ એક સાથે બાકીના જે છે પેજ નંબર 385 ઉપર વિદ્યાર્થીઓ તમે જુઓ તો 3 મિથાઇલ પેન્ટ 1 આયન, 4 મિથાઇલ પેન્ટ 1 આયન, 4 મિથાઇલ પેન્ટ 2 આયન, 3 ડાયમિથાઇલ બ્યુટ 1 આયન આ બધા શૃંખલા સમઘટકો છે. એટલે સમઘટકતાની દ્રષ્ટિએ પણ આલ્કાઇન આલ્કિનની જેમ સ્થાન સમઘટકતા અને શૃંખલા સમઘટકતા ધરાવે છે. એનાથી આગળ આપણે વાત કરીએ તો આલ્કાઇન સંયોજનો ત્રિબંધ, કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ છે. આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ રેડ કલરથી જે દર્શાવેલું છે એ sp સંકરણ છે. કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોવાને કારણે તે sp સંકરણ છે. સંકરણમાં કાર્બનની એક p કક્ષક ભાગ લઈ રહેલી છે, બીજા કાર્બન પરમાણુની p કક્ષકનું સંમિશ્રણ છે. એની સાપેક્ષમાં બાકીની 2 સંકરણ પામ્યા વગરની કક્ષકો, એ સંકરણ પામ્યા વગરની જે 2 કક્ષકો છે py કે pz, અહીંયા pxનું સંકરણ થાય છે. બાકીની 2 કક્ષકો જે છે એ સંકરણમાં ભાગ લેતી નથી. એટલે કે એક py બીજી py સાથે, માનો કે આ કાગળ જે સમતલ છે તો એની પાછલી સાઈડમાં જે છે આ py નું સંમિશ્રણ છે. કાગળ પર
સંમિશ્રણ જે થાય એ સમતલ પર માનો કે PZનું છે, એટલે આ જે છે આગળ એક્ઝેક્ટ આમ બહાર નીકળી જાય. XYZના સંદર્ભમાં તમે લેશો તો XY અને Z આ કેવો ક્રોસ પડશે કે X અહીંયા આગળ ઉપર પાછળ જશે, એની સાપેક્ષમાં Y જે છે આગળ આવશે, એટલે કાગળનું સમતલ જે છે એની આ પાછળ અને આ આગલી સાઈડમાં રહેશે. એટલે આખું 3 ડાયમેન્શન ઇમેજ છે. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ખાસ એક વાત સમજજો કે કાર્બન કાર્બન વચ્ચેનું જે સંમિશ્રણ થાય છે એમાં એક S કક્ષક અને એક P કક્ષક જે સંમિશ્રણ પામેલી છે, અને એ સંમિશ્રણ પામેલી આ કક્ષકો હાઇડ્રોજન સાથે અહીંયા જોડાયેલી છે. એટલે કે પરિણામે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ, એમાંનો એક બંધ જે છે એ સિગ્મા છે, બાકીના બે જે છે એ પાઈ બંધ છે. આલ્કાઇન સાદામાં સાદું ઘટક છે. ઇથાઇન એ સાદામાં સાદું આલ્કાઇનનું સંયોજનનું ઘટક, એટલે કે 2 કાર્બનથી શરૂઆત થાય. આપણે જાણીએ છીએ કે CnH2n-2 એટલે આલ્કાઇનનો સાદામાં સાદો જો કોઈ ઘટક હોય 2 કાર્બન ધરાવતો એ ઇથાઇન છે. સાપેક્ષ સરખામણી આલ્કાઇન, આલ્કીન અને આલ્કીનની એ પણ આપણે જાણવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આગળ આલ્કાઇન સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ અને 2 પાઈ બંધ છે. આલ્કીનના અંદર કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા અને 1 પાઈ છે, જ્યારે આલ્કેનના અંદર બધા જ સિગ્મા બંધ છે. એ પણ તમારે કમ્પેરેટિવ ધ્યાનમાં રાખજો. સાથે સાથે બંધ એન્થાલ્પી અને બંધ લંબાઈને પણ ધ્યાનમાં રાખજો. એટલી વાત સમજો વિદ્યાર્થી મિત્રો કે બંધ એન્થાલ્પી વધુ હોય તો સ્વાભાવિક છે કે પ્રક્રિયા મુશ્કેલ, કારણ કે બંધ સાથે જોડાયેલી ઉર્જા અથવા બંધને તોડવા માટે જરૂરી ઉર્જા વધુ જોશે. જેમ કે કાર્બન કાર્બન વચ્ચે 3 બંધ સંક્રમ છે તો બંધ એન્થાલ્પી 823 કિલો જૂલ પ્રતિ મોલ છે. એની સાપેક્ષમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આલ્કીનના અંદર બંધ એન્થાલ્પીની કિંમત 681 કિલો જૂલ પ્રતિ મોલ છે. એની સાપેક્ષમાં કાર્બન કાર્બન આલ્કેન સંયોજનોમાં 348 કિલો જૂલ પર મોલ છે. ક્રમશઃ વિચારીએ તો આલ્કાઇન કરતાં આલ્કીન કરતાં આલ્કેનમાં કાર્બન કાર્બન બંધ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. એની સાપેક્ષમાં બંધ લંબાઈનું મૂલ્ય લઈએ તો આલ્કાઇન સંયોજનોમાં કાર્બન કાર્બન વચ્ચે બંધ લંબાઈ 120 pm જેટલી, જ્યારે આલ્કીનના અંદર કાર્બન કાર્બન દ્વિબંધ 133, જ્યારે આલ્કેનમાં 154 pm જેટલી છે. એટલે કે અહીંયા આગળ બંધ એન્થાલ્પી ઘટે તો બંધ લંબાઈ વધે છે. આ સામાન્ય ખ્યાલ સમગ્ર કેમિસ્ટ્રીમાં બધા જ પરમાણુ અણુ આયનોમાં લાગુ પડે છે કે બંધ એન્થાલ્પી જો ઘટશે તો બંધ લંબાઈ જે છે એ વધે છે, અને બંધ લંબાઈ વધે તો સ્વાભાવિક છે કે ઓછી ઉર્જા આપવી પડે, અંતર વધુ હોય, આકર્ષણ ઓછું થાય અને પ્રક્રિયા કરવા માટે જરૂરી ઉર્જા એ ઘટી જાય છે. તો એ પણ સાપેક્ષ સરખામણીમાં ધ્યાનમાં વિદ્યાર્થી મિત્રો રાખજો. એનાથી આગળ આપણે ટેક્સ્ટબુકના સંદર્ભમાં વિચારીએ તો આલ્કાઇન સંયોજનોની બનાવટની વાત છે. આલ્કાઇન સંયોજનોની બનાવટની 2 પ્રક્રિયાઓ આપણા કોર્સમાં વિદ્યાર્થી મિત્રો આપી છે કે સ્વાભાવિક છે કે અહીંયા આગળ કેલ્શિયમ કાર્બાઇડમાંથી લેબોરેટરી અને ઔદ્યોગિક રીતે કેલ્શિયમ કાર્બોનેટ ચૂનો જે છે કેલ્શિયમ ઓક્સાઇડ એમાંથી આપણે મેળવીએ છીએ. એટલે અહીંયા આગળ આપણી પાસે ઔદ્યોગિક સ્તરે ઇથાઇન અને કેલ્શિયમ કાર્બાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી બનાવાય છે. એટલે કે અહીંયા આગળ આપણી પાસે કેલ્શિયમ કાર્બાઇડ અને પાણી બંને વચ્ચેની પ્રક્રિયા આપણા માટે તો આ પ્રક્રિયા મહત્ત્વની છે કે અહીંયા આગળ આપણી પાસે ઇથાઇન બને છે. વિચારી જો વિદ્યાર્થી મિત્રો કે Mg મેગ્નેશિયમ કાર્બાઇડ Mg2C3 મેગ્નેશિયમ કાર્બાઇડ એની પાણી સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો શું બને? ઔદ્યોગિક રીતે લેબોરેટરીમાં કેલ્શિયમ કાર્બાઇડમાંથી આપણે બનાવીએ છીએ. બીજી એક પ્રક્રિયા આપી છે આપણે વિસિનલ ડાયહેલાઇડમાંથી. વિસિનલ ડાયહેલાઇડ જે છે એ Mg2C3માંથી વિચારજો તમે કયું સંયોજન બને? 3 કાર્બનવાળું આલ્કાઇન બને છે, એ પ્રોપાઇન બનશે. પ્રક્રિયા સમીકરણ
વિચારી જોજો. સેમ એવી રીતે બીજી પ્રક્રિયા છે વિસિનલ ડાયહેલાઇટમાંથી 1,2-ડાયબ્રોમો ઇથેન આલ્કોહોલીય KOH સાથેની પ્રક્રિયા કરતાં બ્રોમો ઇથિન એમાંથી મળે છે. ફરી પાછી આગળ પ્રક્રિયા કરતાં પ્રક્રિયાને અંતે સોડિયમ એમાઇન સાથેની પ્રક્રિયા કરતાં ઇથિન મળે છે. વિસિનલ ડાયહેલાઇટની પહેલો તબક્કો, બીજો તબક્કોમાં રહેલા પ્રક્રિયકો પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે. વિસિનલની જેમ જ આપણી ટેક્સ્ટ બુકમાં નથી, પણ આવી એક ફ્રેન્કલાઇન પ્રક્રિયા આપી છે 1122 ટેટ્રાબ્રોમો ઇથેન ઝિંક સાથેની પ્રક્રિયા, એમાંથી પણ ઇથેન બને છે, ઝિંક બ્રોમાઇડ બને. સેમ CH3CBr3 111 ટ્રાયબ્રોમો ઇથેન CH3Br ઝિંક સાથેની પ્રક્રિયા. પણ આ બધી પ્રક્રિયાઓ આપણા કોર્સમાં તમને આપેલી નથી, એટલે એક્સ્ટ્રા તરીકે તમારે નોલેજ માટે વિચારવું. નીટમાં પણ આ પ્રશ્નો નથી, પણ ફ્રેન્કલાઇન પ્રક્રિયા જે છે એ પણ છે. એ ઉપરાંત પણ એક પ્રશ્ન પૂછાયેલો છે, એ ધ્યાનમાં રાખજો. કોલ્બે ઇલેક્ટ્રોલાઇસિસ એ પણ આપણી ટેક્સ્ટ બુકમાં નથી. સોડિયમ મેલિએટ, સોડિયમ ફ્યુમરેટ. મેલિક એસિડ અને ફ્યુમેરિક એસિડ પરસ્પર એકબીજાના પ્રકાશીય સમઘટકો છે. સિસ સ્વરૂપ હોય કે ટ્રાન્સ સ્વરૂપ હોય, જો સિસ સ્વરૂપ હોય તો એને આપણે સિસ સોડિયમ મેલિએટ તરીકે લખીએ છીએ, અને ટ્રાન્સ સ્વરૂપ હોય તો ટ્રાન્સ સોડિયમ, કારણ કે ત્યારે મેલિક એસિડનો ફ્યુમેરિક એસિડ થાય, એટલે ટ્રાન્સ સોડિયમ ફ્યુમેરેટ એના ક્ષાર છે. એનું ઇલેક્ટ્રોલાઇસિસ કરવામાં આવે તો એમાંથી ઇથાઇન ડાયહાઇડ્રોજન એનોડ અને કેથોડ પર આપણને મળી આવે છે. એટલે પરીક્ષાઓના પેપરોમાં તમે જોશો તો આવી બનાવટ, આલ્કાઇન સંયોજનોની બનાવટની પ્રક્રિયાઓ પૂછાયેલી છે, એટલે એ પણ તમે ધ્યાનમાં લેજો. એનાથી આગળ આપણે વાત કરીએ આલ્કાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ. પરીક્ષાની દ્રષ્ટિએ આલ્કાઇનની રાસાયણિક પ્રક્રિયાઓ વિદ્યાર્થી મિત્રો ખાસ મહત્વની છે, કારણ કે આ ત્રીજું સ્ટેપ આવે. આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન. એટલે આલ્કાઇન સંયોજનોની બનાવટ, ત્યાર પછી આલ્કાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ, બંનેનું મિશ્રણ કરો એટલે 2 સ્ટેપ 3 સ્ટેપની રાસાયણિક પ્રક્રિયા થઈ શકે. ખાસ કરીને આલ્કાઇન સંયોજનોની જે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એમાંની એસિડિક સ્વભાવ, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોવાને કારણે યોગશીલ પ્રક્રિયાઓ પણ આપશે. એસિડિક સ્વભાવની જો આપણે વાત કરીએ તો ખાસ કરીને આલ્કાઇન સંયોજનો સોડિયમ એમાઇડ જેવા પ્રબળ બેઝ, સોડિયમ ધાતુ કે સોડામાઇડ જેને કહી છે, સોડિયમ એમાઇડ એ પ્રબળ બેઝ છે. ઇથાઇન સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. સોડિયમ એસિટિલાઇટ અથવા તો મોનોસોડિયમ ઇથિનાઇડ, ઇથિન સાથે જ્યારે ડાયસોડિયમ ઇથિનાઇડ ફરી પ્રક્રિયા કરતા, અને સોડિયમ પ્રોપિન, સોડિયમ સાથે કે સોડામાઇડ સાથે પ્રક્રિયા કરતા સોડિયમ પ્રોપિનાઇડ જેવા સંયોજનો આપે છે. સરળ છે, ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 386 પર વિદ્યાર્થી મિત્રોએ આપેલા છે. પણ અગત્યની વાત જે કરી છે એ એસિડિક પ્રબળતાની છે, કારણ કે અહીંયા આગળ આપણે સાપેક્ષ સરખામણી લઈએ તો આલ્કાઇન, આલ્કિન અને આલ્કેન એ ત્રણેયમાં એસિડિક સાપેક્ષ પ્રબળતા આલ્કાઇન વધુ એસિડિક છે, આલ્કિન એના કરતાં ઓછું એસિડિક છે, જ્યારે આલ્કેન સૌથી ઓછું એસિડિક છે. શા માટે? તો કે અહીંયા આગળ sp સંકરણ છે, અહીંયા આગળ sp2 સંકરણ છે,
અહીંયા આગળ sp3 સંકરણ છે. સંકરણના અંદર એસ કક્ષકનો જેટલો મહત્તમ ભાગ એટલા હાઇડ્રોજનની H+ તરીકેની તીવ્રતા વધુ. બરાબર સમજો કે એસ કક્ષકનું સંકરણમાં પ્રમાણ જેટલું વધારે, અહીંયા આગળ 50% પ્રમાણ છે, એની કમ્પેરમાં અહીંયા 33%, એના કરતાં 25%, કારણ કે 4 કક્ષકોનું સંમિશ્રણ, 3 કક્ષકોનું સંમિશ્રણ, 2 કક્ષકોનું સંમિશ્રણ. જેમ એસ કક્ષકનું પ્રમાણ વધુ એમ કાર્બનની ઋણ લાક્ષણિકતા વધુ. બીજા અર્થમાં કહીએ તો હાઇડ્રોજનની ધન લાક્ષણિકતા વધુ. હાઇડ્રોજનની ધન લાક્ષણિકતા વધુ એ એનો એસિડિક સ્વભાવ દર્શાવે છે. એટલે 2 કાર્બનવાળા ઇથાઇન, 2 કાર્બનવાળું ઇથિન, 2 કાર્બનવાળું આલ્કેન ઇથેન, ઇથાઇન, ઇથિન અને ઇથેન એસિડિક પ્રબળતાનો આ ક્રમ છે કે અહીંયા આગળ આલ્કાઇન સંયોજનોની એસિડિકતા આલ્કિન કે આલ્કેન કરતાં વધુ છે. સેમ એવી જ એક બીજી વાત આપણને કરી છે કે એસિડિકતાનો ઉતરતા ક્રમની દ્રષ્ટિએ તમે લો તો અહીંયા આગળ 2 કાર્બન છે, અહીંયા આગળ 3 કાર્બન છે, અહીંયા આગળ 4 કાર્બન છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, 2 કાર્બન જે છે એટલે કે H+ની જે ધન ભારિતતા વધશે. ક્રમશઃ અહીંયા આગળ CH3 ગ્રુપ જોડાતા, અહીંયા તો હાઇડ્રોજન સ્વતંત્ર રહેતો જ નથી, એની સાપેક્ષમાં અહીંયા આગળ H+ ધ્રુવીય, અહીંયા આગળ પણ H+ની એસિડિકતા રહેશે. પરિણામ એ આવશે કે જેમ જેમ કાર્બન ચેન, કાર્બનની શૃંખલા વધતી જાય, હજી અહીંયા આગળ 4ના બદલે 5 કાર્બનવાળું હોત અને આલ્કાઇન હોત, 3 સમૂહો આલ્કાઇન જ છે, અહીંયા આગળ પણ આલ્કાઇન, આ પણ આલ્કાઇન, આ પણ આલ્કાઇન, 3 આલ્કાઇન હોવા છતાં પણ જેમ જેમ કાર્બનની સંખ્યા વધતી જાય એમ પ્રેરક અસર પેલા આલ્કાઇલ સમૂહની વધે. એના કારણે એસિડિકતાનો ક્રમ ઘટતો જાય છે. એટલે આ પ્રકારના નીટના પેપરો તમે જોશો તો સાપેક્ષ આલ્કેન, આલ્કિન, આલ્કાઇન કે અહીંયા આગળ ત્રિબંધ ધરાવતા આલ્કાઇન સંયોજનોમાં 2 કાર્બન, 3 કાર્બન, 4 કાર્બન, 5 કાર્બન એસિડિકતાનો કયો ક્રમ સાચો છે એવા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમને નીટના પેપરોમાં મળી આવશે. એ સિવાય મહત્ત્વની એસિડિક સ્વભાવ સિવાયની જે પ્રક્રિયાઓ છે યોગશીલ પ્રક્રિયાઓ છે. સ્વાભાવિક છે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોવાને કારણે યોગશીલ પ્રક્રિયાઓ આપણને આપશે. સામાન્ય આપણે ઉદાહરણ લઈએ, કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બંધ ધરાવતા એવો આલ્કાઇન સંયોજનોની સાથે કોઈ પણ પ્રક્રિયક વ્યાપક સ્વરૂપમાં આપણે HZ તરીકે આપણે લખીએ. એ H ધનભાર્ય અહીંયા આગળ જોડાશે, દ્વિબંધ બનશે, કાર્બો કેટાયન, ફરી પાછો એમાંથી Z ઋણાયન, એ ફરી પાછો જોડાય તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ રહેશે. એટલે કે સંપૂર્ણપણે H અને Z પેલા પાય પ્રકારના બંધો તોડી અને ત્યાં આગળ સ્વતંત્ર રીતે જોડાય છે. ત્રિબંધમાંથી દ્વિબંધ હજુ પણ આગળ પ્રક્રિયા થઈ શકે છે. ટૂંકમાં કહીએ તો બધી જ પ્રક્રિયાઓ યોગશીલ પ્રક્રિયાઓ છે. જેમ કે ટેક્સ્ટ બુકના અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, પેજ નંબર 387. થોડીક સમય મર્યાદાના કારણે આપણે ટેક્સ્ટ બુકને સાથે રાખીશું કે જેથી તમારો ને મારો બંનેનો સમય બચી શકે. અલગ અલગ હાઇડ્રોજનનું ઉમેરણ છે, ડાયહાઇડ્રોજનનું ઉમેરણ, ડાયહેલોજનનું ઉમેરણ એટલે કે Br2, પછી હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ જે છે, બધી જ યોગશીલ પ્રક્રિયાઓ છે. ખાસ કરીને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે. તમામ પ્રક્રિયાઓ પાય પ્રકારના ઇલેક્ટ્રોન હાજર હોવાને કારણે આપણે જાણીએ છીએ કે બંધારણની દ્રષ્ટિએ અહીંયા આગળ પાય પ્રકારના ઇલેક્ટ્રોન વાદળ છે, આ પણ પાય પ્રકારનું ઇલેક્ટ્રોન વાદળ, આ પણ પાય પ્રકારનું ઇલેક્ટ્રોન વાદળ. પરિણામે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષાય તેવા પ્રક્રિયકો ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ છે. આ બધી જ પ્રક્રિયાઓ હાઇડ્રોજનેશન, હેલોજિનેશન, હાઇડ્રોહેલોજિનેશન, હાઇડ્રેશન ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ છે. અહીંયા આગળ અગત્યની પ્રક્રિયાઓ, પૂછવા જેવી પ્રક્રિયાઓ H2O સાથેની પ્રક્રિયા છે કે
HgSO4 મેર્ક્યુરિક સલ્ફેટ સાંદ્ર H2SO4 ની હાજરીમાં 333 કેલ્વિન તાપમાને ઇથાઇનમાંથી ઇથેનોલ, પ્રોપાઇનમાંથી પ્રોપેનોન એ બનાવે છે. ટેક્સ્ટ બુકના અંદર વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 387 પરની એ પ્રક્રિયાઓ. કાર્બનની સંખ્યા પરીક્ષામાં વધારી શકાય છે. કાર્બનની સંખ્યા જે છે એ વધી શકે છે. ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટ 1 આઇન, પેન્ટ 2 આઇન, તો એના સંદર્ભમાં પ્રક્રિયાઓ કેવી થઈ શકે એ તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો વિચારવાનું રહેશે. એટલા માટે કે માત્ર ટેક્સ્ટ બુકમાં 2 જ ઉદાહરણ આપ્યા હોય. એક ઉદાહરણ આપ્યું છે ઇથાઇનનું, બીજું આપ્યું છે પ્રોપાઇનનું. બ્યુટાઇન, પેન્ટાઇન, પેન્ટ 2 આઇન, એક ઉદાહરણો તમારે વિચારવાના છે. દરેક પ્રક્રિયાઓ H2 ઉમેરવાથી, X2 ઉમેરવાથી, HX ઉમેરવાથી વગેરે એ પ્રક્રિયાઓ વિચારજો. પોલિમરાઇઝેશન પ્રક્રિયા. ઇથાઇન, ખાસ કરીને પોલીઇથાઇન, પોલીએસેટિલિન જેને આપણે કહેવાય છે. પુનરાવર્તિત એકમો CH, ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH, આવું પોલિમર બને છે. CH, ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH, n times CH, double bond CH, single bond CH, double bond CH, polymers. પોલીએસેટિલિન, તો આવા એકમો પોલિમર બનાવી શકાય છે. ચક્રીયકરણની વાત કરીશ. ઇથાઇન 3 અણુઓ, લાલ લોખંડની નળી, રક્તતપ્ત એવો શબ્દ વાપર્યો છે. એકદમ લોખંડને ગરમ કરો તો લાલ બની જાય એ રક્તતપ્ત અવસ્થા કહેવાય. એવી લોખંડની નળીમાંથી 873 કેલ્વિન તાપમાને ઇથાઇન એનું પોલિમરાઇઝેશન કરો તો બેન્ઝીન બને છે. દાખલા તરીકે CH ટ્રિપલ બોન્ડ CH, CH ટ્રિપલ બોન્ડ CH, CH ટ્રિપલ બોન્ડ CH, 3 અણુઓ છે. ક્રમશઃ ત્રિબંધમાંનો એક બંધ તૂટશે. એ તૂટ્યા પછીની જે પરિસ્થિતિ જે છે તો એકબીજાનું જોડાણ કરશે. અહીંયા આગળ જોડાશે, અહીંયા આગળ જોડાશે, અહીંયા આગળ જોડાશે. અલગ અલગ પ્રકારનું આ જોડાણ કરશે. અહીંયા આગળ 873 કેલ્વિન તાપમાને લોખંડની લાલ લોખંડની નળી, એટલે આ તાપમાન મળે એમાંથી આપણને બેન્ઝીન મળે છે. વિદ્યાર્થી મિત્રો, એસેટિલિન, ઇથાઇન જ્યાંથી તમે મેળવી શકો છો ત્યાંથી તમારે બેન્ઝીન બનાવવાનું આવે. ટેક્સ્ટ બુકમાં એક અમે ખાસ તમને મારે કહેવું પડશે વિદ્યાર્થી મિત્રો કે પેજ નંબર 388 ઉપર તમે જોજો કોયડો 13.14, ઇથેનોઇક એસિડમાંથી બેન્ઝીન કેવી રીતે પરિવર્તિત કરશો. ફરી વખત વિચારજો, કોયડો 13.14, ઇથેનોઇક એસિડને બેન્ઝીનમાં કેવી રીતે પરિવર્તિત કરશો. ઇથેનોઇક એસિડ તમને આપેલો છે અને બેન્ઝીન બનાવવાનું છે. 10 સ્ટેપ તમને આપેલા છે. રેન્જ વિચારવાની, આખી કેમિસ્ટ્રીને ફીંદી લેજો. ટેક્સ્ટ બુકમાં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે એસિટિક એસિડ, એમાંથી સોડિયમ એસિટેટ, સોડિયમ એસિટેટમાંથી મિથેન, મિથેનમાંથી ક્લોરોમિથેન, એમાંથી ઇથેન, એમાંથી ક્લોરોઇથેન, એમાંથી ઇથિન, એમાંથી 1,2-ડાયબ્રોમોઇથેન, એમાંથી 1-બ્રોમોઇથિન, ઇથાઇન, અને એમાંથી બેન્ઝીન. 10 સ્ટેપ થાય, ગણી લેજો વિદ્યાર્થી મિત્રો. 10 સ્ટેપના આ રિએક્શન એટલું બધું લાંબુ તો નહીં પૂછે, પણ 4 સ્ટેપ સુધી 4 માર્કનું તો વિચારી શકાય ને. આલ્કેન, આલ્કિન, આલ્કાઇન અને એના ગુણધર્મો થયા 4 સ્ટેપ. એટલે આટલા તબક્કા સુધી વિદ્યાર્થી મિત્રો તમારે રેન્જ મગજની વિચારવાની લાંબી કરવી પડશે. એટલે
ચક્રીયકરણ. પછીની આપણે વાત કરીએ એરોમેટિક હાઇડ્રોકાર્બનની. એરોમેટિક હાઇડ્રોકાર્બન એરોમેટિક હાઇડ્રોકાર્બન સાદામાં સાદું આપણે એરિન સંયોજનો, સુગંધી સંયોજનો, સુગંધ શબ્દ પરથી આપણે એનું લેટિન શબ્દ એરોમા, સુગંધી પદાર્થો. એ સુગંધી પદાર્થોમાંથી એરોમેટિક શબ્દ આવેલો છે. મીન્સ એરોમા એ શબ્દ પરથી એરોમેટિક શબ્દ આવેલો છે. ગ્રીક શબ્દ એરોમા, સુગંધ જેને કહી છે. રોજિંદા જીવનમાં વપરાતા આપણા જે રસોડાના એલચી, તમાલપત્ર, લવિંગ, તજ, તીખા, અજમો વગેરે આ બધા જ સુગંધી છે. એની સુગંધ એમાં રહેલા એરોમેટિક પદાર્થના કારણે છે. અને એ એરોમેટિક વર્તણૂક ધરાવતું સાદામાં સાદું સંયોજન ફેરાડેએ શોધી કાઢેલું. અને એ ફેરાડે પછી આગળ કેક્યુલે એના બંધારણ વિશેની વાત કરી, જે ખૂબ સરળ છે અભ્યાસની દ્રષ્ટિએ. પણ જે મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના છે કે જે નીટ માટે મહત્ત્વના છે, એવા એરોમેટિક માટે વિદ્યાર્થી મિત્રો જે મુદ્દાઓ છે એમાંનું નામકરણ પ્રકરણ 12માં તમે શીખી ગયા છો. સમઘટકતાની દ્રષ્ટિએ તમે જાણો છો ઓર્થો, મેટા, પેરા એવા સમઘટકો છે. 1, 2, 1, 4, 1, 3 તો એ બધા સમઘટકો છે. એના વિશે પણ જાણો છો. બેન્ઝીનનું બંધારણ અગત્યનું છે. બેન્ઝીનના બંધારણની દ્રષ્ટિએ આપણે જો વાત કરીએ તો ખાસ કરીને માઇકલ ફેરાડે એ બેન્ઝીન મેળવ્યું. કેક્યુલે એના બંધારણની વાત કરી. 1865માં કેક્યુલે જે રાસાયણિક ગુણધર્મોના આધારે બંધારણ આપ્યું હતું, એ બંધારણની દ્રષ્ટિએ આપણે એ વાત સ્વીકારીએ છીએ કે બેન્ઝીન પાસે 3 દ્વિબંધ આવેલા છે. એ 3 દ્વિબંધ જે છે એ એકાંતરે છે. એનો અર્થ એમ થાય કે જો એકાંતરે 3 દ્વિબંધ આવેલા હોય તો રચના એ કે બી પ્રકારની હોઈ શકે. કેક્યુલે આપેલું આ બેન્ઝીનનું બંધારણ જે છે એના રાસાયણિક ગુણધર્મોના આધારે આપ્યું હતું. અને એ રાસાયણિક ગુણધર્મોમાં આપણે કહીએ તો હાઇડ્રોજનેશન જો કરવામાં આવે તો 6 હાઇડ્રોજન ઉમેરાઈ શકે છે. ઓઝોનના 3 અણુ ઉમેરાઈ શકે છે. એટલે કે 3 ડાયહાઇડ્રોજનના અણુઓ, 3 ડાયક્લોરિનના અણુઓ, 3 ઓઝોનના અણુઓ યોગશીલ પ્રક્રિયા આપે છે. અને મહત્ત્વની વાત તો એ છે કે પ્રત્યેક કાર્બનની લાક્ષણિકતા એક સરખી છે. એટલે કે કાર્બન સાથે જોડાયેલા બધા જ હાઇડ્રોજન અણુસૂત્રના આધારે આપણે કહી શકીએ કે C6H6 અણુસૂત્ર ધરાવે છે. એટલે 6 કાર્બન, 6 હાઇડ્રોજન, 6 કાર્બન સમાન ગુણધર્મ ધરાવે છે. કારણ કે 6 કાર્બન સાથે 6 હાઇડ્રોજન સમાન રીતે જોડાયેલા છે. પરિણામે એ સમાનતા 6 કાર્બન વચ્ચે રહેલી છે, જે તેના બંધારણમાં આપણે જાણીએ છીએ કે યોગશીલ પ્રક્રિયાઓ, વિસ્થાપન પ્રક્રિયાઓ એ બધી જ ઘટનાઓ પરથી એક બાબત બહુ સ્પષ્ટ છે કે કેક્યુલે બંધારણ આ દર્શાવ્યું કે જેમના વચ્ચે સંસ્પંદન રહેલું છે. હવે ખરેખર સંસ્પંદન માટેના ઉદાહરણોની જો સમજૂતી વિદ્યાર્થી મિત્રો આપણે લઈએ તો જેમ જેમ સંશોધન થતું ગયું, ઇલેક્ટ્રોનીય બંધારણ, અણુકક્ષક સિદ્ધાંત, ક્ષkiરણ વર્ણપટ, કક્ષક સમિશ્રણ સિદ્ધાંત, બધી જ સમજૂતીના આધારે એ અને બી બંને પ્રકારના બંધારણો અને એ બંધારણ પરથી બેન્ઝીનનું બંધારણ જે છે એ બંધારણ આપણને આવું મળ્યું. સી જેને કહીએ છીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો એ સમજો કે એ અને બી બંનેનું સંસ્પંદન થાય છે. કારણ કે જો એ બંધારણ ફિક્સ કરીએ અથવા તો બી બંધારણ ફિક્સ કરીએ તો પરિસ્થિતિ એ આવે કે દ્વિવિસ્થાપિત, એક વિસ્થાપિત એક જ સમઘટક મળે છે. તો તમે જાણો છો કે દાખલા તરીકે બ્રોમિન, ક્લોરિન કે કોઈ પણનું એક વિસ્થાપન કરો તો એ એક જ સમઘટક મળે છે. એનો અર્થ એમ થયો કે 6 કાર્બન સમાન છે. જ્યારે દ્વિવિસ્થાપિત કરવામાં આવે છે ત્યારે
જો ખરેખર 3 દ્વિબંધ ફિક્સ હોય તો આપણે બંધારણ એસ લઈએ તો અહીંયા આગળ બ્રોમિન, અહીંયા આગળ બ્રોમિન, કે અહીંયા આગળ બ્રોમિન, અહીંયા આગળ બ્રોમિન, બંને ઓર્થો હતું. 1,2 ડાયબ્રોમોબેન્ઝીન કહેવાય. 1,2 ડાયબ્રોમોબેન્ઝીનમાં આ કાર્બન કાર્બન 1 અને 2 વચ્ચે દ્વિબંધ છે, અહીંયા આગળ એક જ બંધ આવેલા છે. તો એકલ બંધ છે અને અહીંયા આગળ દ્વિબંધ છે, તો આ બંને એકબીજાના સમઘટકો હોવા જોઈએ, પણ ખરેખર આવા કોઈ સમઘટકો મળતા નથી. એના ઉપરથી કેક્યુલે એ વાત રજૂ કરી હતી કે બંધારણ એ અને બીનું એકબીજામાં સતત રૂપાંતરણ થતું હોવું જોઈએ, જેને આપણે સંસ્પંદન કહીએ છીએ. અને એ સંસ્પંદનના પુરાવાઓ પણ આપણને મળ્યા કે જે તેની બંધ લંબાઈ પરથી નક્કી થાય છે. જો કાર્બન કાર્બન વચ્ચે એક બંધ હોય તો બંધ લંબાઈનું મૂલ્ય 154 pm જેટલું હોય. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો બંધ લંબાઈનું મૂલ્ય 133 pm જેટલું હોય. પરંતુ કાર્બનના 6 કાર્બનના બંધ લંબાઈ સમાન છે અને એ બંધ લંબાઈ 139 pm છે. એ 154 પણ નથી, એ 133 પણ નથી. સરેરાશ બંને વચ્ચેનું લઈ શકીએ તો 144ની કંઈક નજીક 139 જેટલું આપણને મળે છે. એટલે કે બંધારણની દ્રષ્ટિએ એમ વિચારી શકાય કે બેન્ઝીનનું સંસ્પંદન બંધારણ છે. સંસ્પંદન બંધારણ માટેના પુરાવાઓ પણ આપણને મળ્યા છે કે બેન્ઝીનની જે હાઇડ્રોજનેશન ઉષ્મા હોવી જોઈએ એના કરતાં ઓછી છે, જે દર્શાવે છે કે દ્વિબંધવાળા પાઈ પ્રકારના ઇલેક્ટ્રોન વાદળનું સતત એ વિસ્થાનીકૃત થયેલા હોવા જોઈએ. એટલે કે બેન્ઝીનનું જે પાઈ પ્રકારનું ઇલેક્ટ્રોન વાદળ જે છે sp2 સંકરણ છે, એટલે આપણે બરાબર સમજીએ છીએ કે એ sp2 સંકરણ હોવાને કારણે એક કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. એક કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. બાકીની જે કક્ષકો જે છે એ સંકરણમાં ભાગ લે છે, જે અનુક્રમે આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ છે, આમ હોઈ શકે, આમ હોઈ શકે, અહીંયા છે, અહીંયા છે, આ રીતે હોઈ શકે. અહીંયા આખી પરિસ્થિતિ તમે જોશો તો ત્રીજી કક્ષક જે છે એ સંકરણમાં અહીંયા આગળ આ સ્થિતિ થાય. આની સાથે હાઇડ્રોજન જોડાય છે, 6 હાઇડ્રોજન જોડાઈ શકે છે. આ જે જોડાણ થાય છે એ બધું જ જો 3 નંબર 1, 2, 3, 4, 5 અને 6, 1 અને 2 વચ્ચે, 3 અને 4 વચ્ચે, 5 અને 6 વચ્ચે થતું હોય, અથવા એનાથી જુદી સ્થિતિ 2 અને 3 વચ્ચે, 4 અને 5 વચ્ચે, 6 અને 1 વચ્ચે બંધારણ એ સ્વરૂપ તમે લ્યો કે બંધારણ બી સ્વરૂપ તમે લ્યો, તો બંધારણની દ્રષ્ટિએ આપણને જે સંકરણો મળે છે એ તો એક સરખા જ છે. 1 અને 2 વચ્ચે છે, 2 અને 3 વચ્ચે છે, પણ સંસ્પંદન બંધારણ બતાવે છે કે આનું પણ મિશ્રણ થાય છે, આનું પણ મિશ્રણ. સંસ્પંદન સતત કંપનને કારણે એક આખું ઇલેક્ટ્રોન વાદળ રચાય છે. એટલે કે અહીંયા આગળ આવી સ્થિતિ થશે કે સંપૂર્ણપણે એ જે બંધારણ રચાય છે ત્યારે સ્થિતિ એવી આપણને મળશે આનું મિશ્રણ થશે, આનું મિશ્રણ, કંપન, સતત સંસ્પંદન થાય. કોઈ કાર્બન સ્થિર નથી, પરસ્પર સતત કંપન થાય છે. બંધ લંબાઈ એનો પુરાવો છે. સતત કંપન થતા હોવાને કારણે સ્થિતિ એ આવશે કે 133 કે 154 ને બદલે આપણને 139 pm લાગે છે. એટલે 6 કાર્બન સરખા થશે. એની સાથે જોડાયેલા હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજન sp2 સંકરણ રચે છે. બંધ કોણનું મૂલ્ય 120. ચોથી કક્ષક જે બંધમાં ભાગ લેતી નથી 2pz કક્ષક જે સંમિશ્રણ પામે છે,
અને સંમિશ્રણ પામ્યા પછી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 390 ઉપર વિદ્યાર્થી મિત્રો જોશો તો આ ફિગર તમને મળશે કે અહીંયા આગળ આપણી પાસે આ બે વચ્ચે અહીંયા આગળ દ્વિબંધ તો અહીંયા આગળ નથી. બંને કમ્પેર કરશો, બંનેની સાપેક્ષ સરખામણી, તો સ્પષ્ટ ખ્યાલ આવશે. અને એના અંતે જે બંધારણ સંસ્પંદિત મળ્યું એ આપણને આ મળે છે કે સંપૂર્ણપણે સંસ્પંદિત બંધારણ છે આ. એની સાપેક્ષમાં એનું જે ઇલેક્ટ્રોન વાદળ આણ્વિક કક્ષકની રચના આપણને આવી જોવા મળે છે કે વચ્ચેના સમતલ પર કાર્બન આવેલા છે, ઉપર એના પાય પ્રકારનું અથવા નીચે ઇલેક્ટ્રોન વાદળ આપણને જોવા મળે છે. પરિણામે પાય પ્રકારના વિસ્થાનીકૃત થવાને કારણે સાયક્લોહેક્સાટ્રાઇનની સાપેક્ષમાં બેન્ઝીનની સ્થિરતા વધુ છે, એ ખાસ ધ્યાનમાં રાખજો. એનાથી આગળ આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બેન્ઝીનની એરોમેટિક લાક્ષણિકતાઓ. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 391 ઉપર એક વાત કરી છે એરોમેટિસિટી જેને કહે છે. જે સંયોજન પાસે પાય પ્રકારના ઇલેક્ટ્રોન વાદળની પાય પ્રકારના ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2 ક્રમમાં હોય, n = 1 2 3, તો હ્યુકેલ નિયમને અનુસરે છે. પેજ નંબર 391 પર વિદ્યાર્થી મિત્રો જો ટેક્સ્ટ બુકમાં 3 ઉદાહરણો આપ્યા છે તમને. બેન્ઝીન છે, સાયક્લોપેન્ટા ડાયનાઇલ છે. ઉપરાંત ત્રીજું ઉદાહરણ જુઓ, સાયક્લોહેપ્ટાટ્રાઇનાઇલ, એક એનાયન છે, એક કેટાયન છે અને એક તટસ્થ છે. ત્રણેય સંયોજનમાં પાય ઇલેક્ટ્રોનની સંખ્યા 6 થાય છે. પાય ઇલેક્ટ્રોનની સંખ્યા 6 હોય તો હ્યુકેલ નિયમને અનુસરે છે. કોઈ પણ એરોમેટિસિટીની લાક્ષણિકતા માટે 3 અગત્યના પરિબળો છે. નંબર 1, સમતલીય રચના, પાય ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત હોય, અને ત્રીજી વાત કે હ્યુકેલ નિયમને અનુસરે. સંપૂર્ણ આ ત્રણેય પરિસ્થિતિ ટેક્સ્ટ બુકમાં આપેલા ઉદાહરણો તમે જોશો, જેમ કે નેપ્થેલિન છે, એન્થ્રેસિન છે, ફિનાન્થ્રીન છે. આ બધા જ હ્યુકેલ નિયમ પાય ઇલેક્ટ્રોનની સંખ્યા 4n+2, n = 1 2 3, તો એ રીતે 6 પાય ઇલેક્ટ્રોન હોય, 10 પાય પ્રકારના ઇલેક્ટ્રોન હોય, 14 પાય પ્રકારના ઇલેક્ટ્રોન હોય, તો એવા સંયોજનો જે છે એ એરોમેટિસિટી એટલે કે એરોમેટિક લાક્ષણિકતા દર્શાવે છે. અન્ય અગત્યની વાતો આપણે કરી લઈએ. ખાસ બેન્ઝીનની રાસાયણિક પ્રક્રિયાઓ તો તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો. બેન્ઝીનની રાસાયણિક પ્રક્રિયાઓ સરળ છે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. ઉપરાંત ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની ઉત્પત્તિ. જે ક્રિયાવિધિની દ્રષ્ટિએ વાત કરીએ તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની ઉત્પત્તિ કેવી રીતે? દાખલા તરીકે આપણી પાસે FeCl3 + Cl2, તો Cl + FeCl4 ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની ઉત્પત્તિ થાય. સેમ નાઇટ્રેશનમાં NO2+, સલ્ફોનેશનમાં SO3H+, ક્લોરિનેશનમાં Cl+, બ્રોમિનેશનમાં Br+, એસાઇલેશનમાં આલ્કાઇલેશનમાં CH3+, CH3CO+, આ બધા જ ઇલેક્ટ્રોન અનુરાગી આયનો છે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની ઉત્પત્તિ થાય, ત્યાર પછી કાર્બોકેટાયન બનશે અને કાર્બોકેટાયનમાંથી પ્રોટોન દૂર થાય. ટેક્સ્ટ બુકના અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો પેજ નંબર 393 ઉપર આ વાત તમને કરી છે. પણ એમાં સૌથી અગત્યની જો વાત હોય તો બેન્ઝીનની યોગશીલ પ્રક્રિયાઓ અને એમાં પણ નિર્દેશક અસરો. નિર્દેશક અસરો ઓર્થોપેરા નિર્દેશક અસર અને મેટા નિર્દેશક અસર.
પ્રથમ સમૂહ જે દાખલ થાય છે એ કોઈ પણ 6 માંથી કોઈ પણ કાર્બન પર દાખલ થઈ શકે છે, એટલા માટે કે એક વિસ્થાપિત એક જ સમઘટક મળે છે, તેથી 6 કાર્બન સમાન છે. પરંતુ હવે દ્વિતીય વિસ્થાપન થશે ત્યારે તે પ્રથમ દાખલ થયેલા સમૂહ પર આધાર રાખે છે, અને પ્રથમ દાખલ થયેલો સમૂહ જો OH હોય, NH2 હોય, NHR, NHCO એમાઇડ, ઇથર, આલ્કાઇલ, તો આવા બધા સમૂહો જો દાખલ થાય, દાખલા તરીકે આપણે ઉદાહરણ સાથે લઈએ તો OH સમૂહ જે દાખલ થાય છે ત્યારે ઓક્સિજન પાસે રહેલા વધારાના પેઇડ ઇલેક્ટ્રોન જે છે એ બેન્ઝીનના 6 પ્રકારના ઇલેક્ટ્રોન વાદળને એ પોતાના ઇલેક્ટ્રોન આપે. પરિણામે ઓર્થો, પેરા, ઓર્થો સ્થાન પર ઋણભાર્ય એનાયન આપણને મળે. ઋણભાર્ય આ કાર્બન જે છે એ ફિનાઇલ કેન્દ્ર પાસે ઇલેક્ટ્રોન જે રહેલા છે એ ફિનાઇલ કેન્દ્ર પણ ઇલેક્ટ્રોનવાળું છે, ઉપરાંત આ ઋણભાર્ય છે, એટલે ઇલેક્ટ્રોનની ઘનતા ઓર્થો અને પેરા સ્થાનમાં સૌથી વધારે થાય. એટલે આવનારા સમૂહને કે જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે અથવા ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એ તેના ઓર્થો અથવા તો પેરા સ્થાનમાં ધકેલશે. આવા દાખલ થયેલા પ્રથમ સમૂહો જો આ પેકિંગના કોઈ પણ હોય તો એ ઓર્થો પેરા નિર્દેશક તરીકે ઓળખાય છે. સેમ એવી નવી મેટા નિર્દેશક અસર છે બીજી, કે પ્રથમ સમૂહ જે દાખલ થયેલો હોય એ NO2, CN, CHO એટલે કે આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર, SO3, CCl3 આવા સમૂહો જો દાખલ થયેલા હોય, પ્રથમ એ દાખલ થઈ ચૂક્યા છે. તો દાખલા તરીકે નાઇટ્રો સંયોજનોનું ઉદાહરણ આપણે લઈએ તો નાઇટ્રો સંયોજનોમાં NO2 જે છે એમાંનો ઓક્સિજન પાસે રહેલા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન મેળવી અને ત્યાં આગળ વધુ ઋણભાર્ય થશે. એટલે કે અહીંયા આગળ જે ડબલ બોન્ડ હતા એમાંથી હવે સિંગલ બોન્ડ થઈ ગયું, ઇલેક્ટ્રોન અહીંયા આગળ વધશે, એ ઇલેક્ટ્રોન વધે છે ત્યારે એ ઋણભાર્ય બને છે. એની સાપેક્ષમાં વિદ્યાર્થી મિત્રો આખું જે બેન્ઝીનની ફિનાઇલ રિંગ જે છે એના ઓર્થો અને પેરા સ્થાન પર ધન વીજભાર ઉત્પન્ન થાય છે, એ કાર્બોકેટાયન બની શકે. અહીંયા આગળ એ ધન વીજભાર્ય થતા હોવાની સાપેક્ષમાં આપણે અહીંયા આગળ જોશું તો એ ઋણભાર્ય હતા. એટલે કે અહીંયા આગળ ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન આપે છે, અહીંયા આગળ મેળવી લે છે. પરિસ્થિતિ શું આવશે કે એ ઋણભાર્ય થશે, જ્યારે એની સાપેક્ષમાં અહીંયા આગળ આપણી પાસે બંનેની સાપેક્ષ સરખામણી કરશો તો ધ્યાનમાં આવશે આ ધનભાર્ય બને છે, અને આખું બેન્ઝીનનું 6 પ્રકારનું ઓર્થો પેરા જે છે એ વધુ વિદ્યુત ઋણભાર્ય, વધુ ઘનતાવાળું બને છે. પરિણામે ફિનાઇલ કેન્દ્ર વધુ ઋણભાર્ય અને અહીંયા આગળ મેટા નિર્દેશનમાં ફિનાઇલ કેન્દ્ર વધુ ધનભાર્ય બને છે. એટલે આવનારા ઇલેક્ટ્રોન અનુરાગીને અહીંયા આગળ મેટા સ્થાન પર ઇલેક્ટ્રોનની શક્યતા વધુ હોવાને કારણે એની સાથે જોડે છે, જેને આપણે મેટા નિર્દેશક કહીએ છીએ. બીજા અર્થમાં કહીએ તો એવા બધાને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, ઇલેક્ટ્રોન ધનિક મેટા સ્થાન, એટલે ઇલેક્ટ્રોન અહીંયા ધનિક મેટા સ્થાન તરફ આકર્ષે છે. એટલે આવનારા બીજા સમૂહને એ મેટા સ્થાન તરફ જોડે છે. એટલે ખાસ જે સમૂહો મેટા નિર્દેશક છે, જે સમૂહો ઓર્થો પેરા નિર્દેશક છે, એ વિદ્યાર્થી મિત્રો જી અને નીટ માટે ખાસ યાદ રાખજો. એ સિવાયનું કેન્સરજન્ય વિષાલુતાવાળા સંયોજનો જે આપેલા છે, કેન્સરજન્ય વિષાલુતાવાળા જે સંયોજનો વિદ્યાર્થી મિત્રો આપણને આપેલા છે એ પણ ટેક્સ્ટબુકમાં અભ્યાસ કરી શકશો. એમાં નીટની દ્રષ્ટિએ વધારે પણ નથી, કોઈ પણ બેન્ઝીનની ઓર્થો પેરા મેટા નિર્દેશક અસરો, બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓ, અને ખાસ કરીને બનાવટની દ્રષ્ટિએ તો બિલકુલ સરળ છે. 3 રીતો આપણને આપેલી છે. એક તો આપણી પાસે ઇથાઇનનું ચક્રીયકરણ, પછી કાર્બોક્સિલિક એસિડનું એટલે કે બેન્ઝોઇક એસિડનું ડીકાર્બોક્સિલેશન, અને ફિનોલનું ઝિંક સાથેની પ્રક્રિયા એ સરળ છે. ઉપરાંત હજુ આગળ, કારણ કે અહીંયા આગળ આપણું હજી કાર્બનિક રસાયણ કે હાઇડ્રોકાર્બન પૂરું થતું નથી, અહીં તો શરૂઆત થઈ. હજી તો હાઇડ્રોકાર્બનથી હજી આગળ બીજા ક્રિયાશીલ સમૂહો વધશે. જેટલા ઓર્થો મેટા પેરા નિર્દેશક અસરવાળા સમૂહો જે છે એ બધા દાખલ થાય છે. એ સમૂહોનું પોતાનું પણ રસાયણ છે, જે આપણે 12થના અંદર શીખીશું. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો સમય થોડોક ટૂંકો પડે છે, તેથી આપના કોઈ પણ પ્રશ્નો હોય
તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જે ખાસ કરીને જે પાક્ષિક અથવા તો શિક્ષણ અને પરીક્ષણ જે બહાર પડે છે એમાં ખાસ આપ મોકલશો. અમારી સમગ્ર ટીમ જે છે એ આપના પ્રશ્નોને ચોક્કસ જવાબ આપીશું. અને શિક્ષણ બોર્ડમાં પણ રસાયણ વિભાગની અમારા કન્વીનર ભાનુસૂર્ય સાહેબ જે છે એને પણ આપજો ત્યાં મોકલશો શિક્ષણ પરીક્ષણમાં, તો અમારી ટીમને જે પ્રશ્નો મળશે અને આપના પ્રશ્નોને અમે સારી રીતે જવાબ પણ આપી શકીશું. ઉપરાંત એક નવી વાત પણ આપણી સાથે રજૂ કરવી છે કે જે કંઈ પ્રશ્નો તમારા હોય એ પ્રશ્નો માધ્યમિક શિક્ષણ પરીક્ષણમાં આપણે મૂકીએ અને એની સમજૂતી આપીએ અને આપણી આ ચેન સતત ને સતત લાંબી ચાલુ રાખી શકીએ એવી આપ સૌ સાથે અમે અપેક્ષા રાખીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. ફરી વખત વધુને વધુ આપણે સમય આપીશું તેવી અપેક્ષા સાથે. થેન્ક યુ.